મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 આપણે આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 ચાલુ ઇતિહાસ વિશે જાણ્યું હતું. તો ગયા લેક્ચરમાં તમે શું ભણ્યા હતા તમને યાદ છે? તો આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા તાડ આદિમાનવ કઈ રીતે જીવન જીવતો હતો, તેના પછી જે આદિમાન જ્યારે કોઈ પણ પ્રાચીન સમય હતો તો પ્રાચીન સમયમાં લોકો કેવું જીવન જીવતા હતા, શું ખોરાક લેતા હતા, તેનું રહેઠાણ કેવું હતું, તે લોકો કેવા વસ્ત્ર પહેરતા હતા, એના વિશે આપણે જાણ્યું હતું. હવે આપણે તેના પછી આપણે શું જાણ્યું હતું કે પ્રાચીન સમયમાં જે નાટકો રચાતા હતા, ગ્રંથ રચાતા હતા, કોઈ પણ મહાકાવ્યો રચાતા હતા તો તે શેના ઉપર લખતા હતા? ત્યારે તો કાગળની શોધ થઈ ન હતી. તો કાગળની શોધ થઈ ન હોય તો તેને શેના ઉપર લખવું પડે? તો પ્રાચીન સમયમાં લોકો તાડપત્ર અને ભોજપત્ર, તો આપણે ગયા લેક્ચરમાં આપણે કહ્યું તાડપત્ર અને ભોજપત્ર વિશે જાણ્યું હતું. તાડપત્ર અને ભોજપત્ર. તેના પછી આપણે જોયું હતું અભિલેખો. અભિલેખો કોને કહેવામાં આવે છે? તાડપત્રો કોને કહેવામાં આવે છે? એની વ્યાખ્યા હું એક વખત બોલી જાઉં છું. તાડના વૃક્ષની છાલ પર જે હાથ વડે લખવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તાડપત્ર. અને ભોજપત્ર કોને કહેવામાં આવે છે? આ વૃક્ષ કઈ જગ્યાએ થાય છે? તો ભોજપત્ર છે એ હિમાલયમાં ભોજ નામના વૃક્ષની છાલ પર જે લખાણ લખવામાં આવે હાથ વડે એટલે કે હસ્ત વડે. તાડપત્ર અને ભોજપત્ર વૃક્ષની છાલ પર લખવામાં આવતા લખાણને શું કહેવામાં આવે છે? તાડપત્ર અને ભોજપત્ર. તેના પછી આપણે જોયું હતું અભિલેખો. તો અભિલેખો કોને કહેવામાં આવે છે? તો અભિલેખો જે પથ્થર પર કોતરીને લખવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? અભિલેખો. તેના પછી આપણે જોયું હતું તામ્રપત્ર. તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? તાંબાના પતલા કાગળ પતરા ઉપર લખવામાં આવે કોતરીને તેને શું કહેવામાં આવે છે? તામ્રપત્ર. જે પેપર હોય છે, જે પતરું હોય છે, પતલું એકદમ પતલું બીબામાં બનાવવામાં આવે છે અને આ પત્ર પર જે લખાણ લખવામાં આવે છે તાંબાનું હોય છે. આ પતરું કઈ ધાતુમાંથી બનેલું હોય છે? તાંબામાંથી બનેલું હોવાથી તેને કયા નામે ઓળખવામાં આવે છે? તામ્રપત્ર ઓળખવામાં આવે છે. તેના પછી આપણે જોયું હતું શિલાઓ. જે ખૂબ મોટા પથ્થર ઉપર લખવામાં આવે, કોતરણી કરવામાં આવે. પહેલાના રાજાઓ હતા, રાજા સમય જ્યારે ચાલતો હતો ત્યારે પેપરને એવું કંઈ હતું ને, મોટા ગ્રંથ કે કોઈ પણ માહિતી આપવી હોય, પછીની પેઢીને કોઈ પણ સંદેશો આપવો હોય તો આ સંદેશો એ લોકો કઈ રીતે આપતા હતા? તો આ સંદેશો તે લોકો મોટા પથ્થર શિલાલેખ હોય. આપણે ઘણી વખત ગામડે જઈએ તો ગામના પાદરે નાના પથ્થર હોય, એના ઉપર કંઈક લખેલું હોય જે ભાષા આપણને વાંચી શકાતી નથી. કારણ કે કેમ વાંચી શકાતી નથી? કારણ કે તે ભાષા પ્રાકૃત, તમિલ એવી ભાષામાં લખવામાં આવે છે, જેથી આપણે આ ભાષા જાણતા ન હોવાથી તે આપણે વાંચી શકતા નથી. હવે આપણે જોવાનું છે સિક્કાઓ વિશે. આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું પહેલાના સમયમાં. અત્યારે આપણે ચલણી નાણું છે, બેંક એકાઉન્ટ છે, જેના કારણે આપણે બેંકના બધા પૈસાના બધા વ્યવહારો બેંકમાં કરી શકીએ છીએ. પહેલા પ્રાચીન સમયમાં આવું કંઈ ન હતું. ત્યારે તે લોકો કઈ રીતે નાણાંનો ઉપયોગ કઈ રીતે કરતા હશે? તો જે તે રાજાનો રાજ્ય ચાલતું હોય, જે રાજા શાસન કરતા હોય તે લોકો પોતાનું નાણું બનાવે. અને આ નાણું જે સિક્કા છે એ સિક્કા શેમાંથી બનાવવામાં આવે? તો કે સોનામાંથી. આ સિક્કા શેમાંથી બનાવવામાં આવે છે? સોનામાંથી બનાવવામાં આવે છે. આપણને એક્ઝામમાં એક માર્કમાં પૂછે કે પહેલાના સમયમાં જે રાજા શાસન કરતા હતા એ સિક્કા શેમાંથી બનાવવામાં આવતા હતા? તો મોટા ભાગે સોનામાંથી બનાવવામાં આવતા હતા. સોના પછી કઈ ધાતુ આવે? તો કે સોના પછી તાંબુ છે, ચાંદી છે, વગેરેમાંથી પણ બનાવવામાં આવતા હતા. તો સિક્કાને આપણે જાણવા હોય, સિક્કાની માહિતી આપણે મેળવવી હોય તો આપણે કઈ રીતે મેળવી શકીએ? જો આપણે સિક્કાની માહિતી મેળવવી હોય કે આ કયા રાજાનો સિક્કો છે, કેટલા વર્ષ જૂનો છે, આ બધું આપણે જાણવું હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ? તો આ બધું જાણવું હોય તો આપણે પહેલા તો જે તે રાજા શાસન કરતા હોય એ રાજાના કોઈ પણ સંસ્કૃતિ પછી તેના પછી છે તે ધર્મ, અને તેના પછી શું છે? કોઈ પણ સંસ્કૃતિ, ધર્મ કે રાજાનું નામ. બીજું શું હોય છે? આપણે કોઈ પણ સિક્કા વિશે માહિતી મેળવવી હોય તો એ સિક્કા
કે અત્યારે આપણે જાણીએ કે 1 રૂપિયાનો સિક્કો હોય તો 1 રૂપિયાના સિક્કામાં શું લખેલું હોય કે એક અંગૂઠો દર્શાવેલો હોય, અને પહેલાનો જે જૂનો થોડા વર્ષ પહેલાનો જે સિક્કો છે એમાં શું દોરવામાં આવતું, અનાજની બે ડાળી દોરવામાં આવતી, કોઈ પણ ઘઉંની કે એવી. અત્યારે શું આવે છે, 1 રૂપિયાના સિક્કામાં એક અંગૂઠો આવે છે. તો પહેલાના સમયમાં જે સિક્કા બનાવવામાં આવતા હતા, આ સિક્કા ઉપર શું હતું, આ સિક્કા ઉપર કઈ આકૃતિ દોરવામાં આવતી હતી, જે તે રાજા હોય તેનું નામ. કોઈ પણ રાજ્ય હોય, બધા રાજ્યના સિક્કા અલગ અલગ હોય. કેમ અલગ અલગ? કારણ કે આપણે અત્યારે કેમ દેશનું નાણું અલગ છે, ભારત દેશનું નાણું અલગ છે, પાકિસ્તાનનું નાણું અલગ છે, અમેરિકાનું નાણું અલગ છે, લંડનનું નાણું અલગ છે. તો તેવી રીતે પણ પ્રાચીન સમયમાં પણ જૂના જે રાજાઓ હોય છે એ બધા રાજાઓનું નાણું અલગ અલગ હોય છે. કેમ અલગ અલગ હોય છે? કારણ કે પોતપોતાના કોઈને સિક્કા જાણવા હોય કે ભાઈ આ કયા રાજ્યના સિક્કા છે, તો તરત ફટાફટ આપણને ખબર પડી જાય કે આ સિક્કામાં રાજાનું નામ લખેલું હોય. તેના પછી જે તે રાજ્યની સંસ્કૃતિ હોય, સંસ્કૃતિનું દર્શાવેલું હોય, અને જે રાજા રાજ્ય કરતા હોય છે, શાસન ચલાવતા હોય છે, કયો ધર્મ, જે તે ધર્મ પાળતા હોય. હવે અશોક સમ્રાટ છે, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે રાજા અશોક સમ્રાટ છે, તો અશોક સમ્રાટ કયો ધર્મ પાળતા હતા? બૌદ્ધ ધર્મ પાળતા હતા. તો અશોક સમ્રાટ જે સિક્કા બનાવે તેમાં શું હોય છે, રાજાનું નામ હોય. અશોક સમ્રાટ એટલે કે સમ્રાટ અશોકનું નામ હોય છે, અને સમ્રાટ અશોક જે બૌદ્ધ ધર્મ પાળે છે એ ધર્મનું નામ અને પોતાની જે આગવી સંસ્કૃતિ હોય એ સંસ્કૃતિનું નામ લખવામાં આવે છે. જેના કારણે આપણે જાણી શકીએ કે આ સિક્કો આ રાજાનો અને આ વર્ષમાં બનેલો છે. કારણ કે તેમાં વર્ષ લખેલા હોય એટલે આપણને એ સિક્કાના આધારે જાણી શકીએ કે આ સિક્કો આટલા વર્ષ જૂનો છે. અત્યારે આપણે જે સિક્કા આવે છે તેમાં આપણને ઘણી વખત જોઈએ છે કે નીચે આ સિક્કો હોય તો સિક્કામાં નીચે શું લખેલું હોય કે 1995 લખ્યું હોય, 2001 લખ્યું હોય, 2005 લખ્યું હોય. તેવી રીતે જૂના સિક્કામાં પણ એવી જ રીતે હતું કે નીચે વર્ષ લખવામાં આવે, જેથી આપણને ખબર પડી કે આ સિક્કો આટલા વર્ષો જૂનો છે. તેના પછી શું આપણે જોવાનું છે, સિક્કા આપણને શેની માહિતી મેળવવી? સિક્કા આપણને પ્રાચીન સમયની માહિતી આપે છે. શું કરે છે? સિક્કા આપણને પ્રાચીન સમયની માહિતી આપે છે. આપણે જે તે સિક્કા બનાવવા જોઈએ, કોઈ પણ આપણે જૂના સિક્કાની માહિતી મેળવવી હોય, આપણે ઇતિહાસકારો જે હોય જે આ બધું સંશોધન કરતા હોય, જૂની પ્રાચીન જે પુરાતન વસ્તુઓ પડેલી હોય એનું સંશોધન કરતા હોય. આપણે કેમ સાયન્સમાં બધું અલગ અલગ સંશોધન કરતા હોય, એવી જ રીતે આનું પણ પુરાતન તત્વનું પણ સંશોધન કરતા હોય. ઘણી વખત આપણે ન્યૂઝમાં સાંભળતા હોઈએ કે આ જગ્યાએથી આટલું મળી આવેલું, આ જગ્યાએથી આટલું મળી આવેલું. તો એ લોકોને કઈ રીતે ખબર પડતી હોય કે આ જગ્યાએથી આટલું મળી આવેલું, અહીં આવું મળશે અને આ કેટલા વર્ષ જૂનું છે? કઈ રીતે એ લોકો જાણે? તો એ લોકો સંશોધન કરે કે ભાઈ આ જગ્યાએ પહેલા શું હતું, કયા રાજા શાસન ચલાવતા હતા. આ બધી વસ્તુ જાણીને પછી આપણને પ્રાચીન સમયની માહિતી મળે. કારણ કે ત્યાં જે અમુક એવી વસ્તુ જૂની પડેલી હોય જેના કારણે એ લોકો નક્કી કરી શકે કે આટલા વર્ષો જૂની છે અને આ માટે બનાવવામાં આવતા હતા. તો સિક્કા આપણને પ્રાચીન સમયની માહિતી આપે છે. આપણે સિક્કામાં જો બે ટોપિક, સિક્કા સોનામાંથી બનાવવામાં આવે, કોઈ પણ સિક્કો જાણવો હોય કોનો છે તો કઈ રીતે, સંસ્કૃતિ, ધર્મ અને રાજાનું નામ. તેના પછી સિક્કા પરથી આપણને શેની માહિતી મળે છે? પ્રાચીન સમયની માહિતી મળે છે. તેના પછી આપણે જોવાનું છે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાંખના સિક્કા મળી આવ્યા હતા. ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પહેલા આ આપણને ખબર ન પડે કે ઈસવીસન પૂર્વે કેમ કહેવાય. હવે ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષો છે એટલે ઈસવીસન પૂર્વે, ઈસવીસન પછીના. અને ઈસવીસન પૂર્વે આવે, પૂર્વે એટલે કે આગળ. તો ઈસવીસન પૂર્વે આવે તો શું ગણવામાં આવે છે? આગળ. ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો હોય એના આગળના વર્ષો. ઈસવીસન પૂર્વે 5મી સદી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની 5મી સદીમાં કયા સિક્કા મળી આવ્યા હતા? પંચમાંખના સિક્કા મળી આવ્યા હતા. આપણને એક્ઝામમાં પૂછે કે કઈ સદીમાં
પંચમાર્કના સિક્કા મળી આવ્યા હતા? તો કે ઈસુ ખ્રિસ્ત એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા જે આ વર્ષોને આપણે લખીએ છીએ એટલે એને ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મની આગળના જે વર્ષો છે એને ઈસવીસન પૂર્વે વચાય અને ઈસુ ખ્રિસ્તના જે જન્મ પછીના જે વર્ષો છે એને ઈસુ ખ્રિસ્ત જન્મ પછીના વચાય. તો ઈસુ પૂર્વે 5મી સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવ્યા હતા. ક્યારે મળી આવ્યા હતા? ઈસુ ખ્રિસ્ત 5મી સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવ્યા એટલે કે સિક્કો અલગ ના આવે પણ પંચમાર્કના સિક્કા એટલે કે એમાં 5 માર્ક મારેલા હોય છે. આપણે કેમ અલગ અલગ માર્ક મારેલા હોય છે એવી રીતે રાજાનું નામ હોય છે, પછી તે જે તે ધર્મ પાળતો હોય એનું નામ હોય છે, કયા વર્ષમાં બનાવવામાં આવેલા હોય છે એનું બધું દર્શાવવામાં આવેલું હોય છે. તેના પછી છે ગ્રીક રાજાઓ. ગ્રીક રાજાઓના સિક્કા કેવા આવતા? ગ્રીક રાજાઓના સિક્કા પહેલા ભારત દેશમાં સોનાના સિક્કા છે, સોના, ચાંદી, તાંબુ વગેરેના સિક્કા બનાવવામાં આવતા હતા. તેના પછી કોણે સિક્કા બનાવવાની શરૂઆત કરી? તો કે તેના પછી જે ગ્રીક રાજાઓએ સિક્કા બનાવવાની શરૂઆત કરી. ગ્રીક રાજાઓએ જે સિક્કા બનાવતા છે શેમાંથી બનાવવામાં આવતા હતા? તમને ખબર છે ગ્રીક રાજા જે સિક્કા બનાવતા હતા તે શેમાં બનાવવામાં આવતા હતા? ગ્રીક રાજા જે સિક્કા બનાવવામાં આવતા, ગ્રીક રાજા જે સિક્કા બનાવતા એ 3 ધાતુમાં બનાવતા હતા. કઈ 3 ધાતુ તમને ખબર છે? સોનું, ચાંદી અને તાંબુ. ગ્રીક રાજાઓ છે તે કયા 3 ધાતુમાંથી આપણે ભારત દેશમાં સોનામાંથી બનાવવામાં હતા. ભારત દેશમાં અનેક અમુક બીજા દેશોમાંથી કોઈ પણ રાજ્ય કોઈ મુસાફર ફરવા આવ્યો હોય અને તેને જાણ થઈ હોય કે ભારત દેશમાં આ નાણું બનાવે છે તો આવી રીતે નાણું બનાવે છે તો આપણને પછી એ લોકોના દેશનો પણ એને શરૂઆત કરી. તે તો ભારત પછી કોણે શરૂઆત કરી? તો ભારત પછી ગ્રીક રાજાઓએ શરૂઆત કરી. ગ્રીક રાજાઓએ કઈ 3 ધાતુઓમાંથી શરૂઆત કરી? સોનું, ચાંદી અને તાંબુ. ભારત દેશે સોનામાંથી સિક્કા બનાવવાની શરૂઆત કરી હતી. તેના પછી કોણે શરૂઆત કરી? તો કે ગ્રીક રાજાઓએ શરૂઆત કરી. ગ્રીક રાજાઓએ કઈ 3 ધાતુમાંથી બનાવવાની શરૂઆત કરી? સોનું, ચાંદી અને તાંબુ. તેના પછી આપણે જોઈએ 5મી સદીમાં બનેલા જે સિક્કા છે તેને સૌથી જૂના સિક્કા કહેવામાં આવે છે. સૌથી જૂના સિક્કા કોને ગણવામાં આવે છે? પછી તો ધીમે ધીમે બધા દેશોએ નાણાંની શરૂઆત કરી, સિક્કા બનાવવાની શરૂઆત કરી. તો સૌથી જૂના સિક્કા કોને કહેવામાં આવે છે? પંચમાર્કમાં. જે ભારતમાં પંચમાર્કના સિક્કા બનેલા છે એને શું કહેવામાં આવે છે? સૌથી જૂના સિક્કા માનવામાં આવે છે. હવે આ સિક્કા પંચમાર્કના સિક્કા છે એ કેવી રીતે બનાવતા એ તમને ખબર છે? તો જે પંચમાર્કના સિક્કા છે એ બીબામાં ઢાળીને બનાવવામાં આવતા હતા. કયું બીબું? એ હું તમને આગળ બતાવું. ભારતમાં જે પંચમાર્કના સિક્કા બનાવવામાં આવતા હતા, પંચમાર્કના સિક્કા બનાવવામાં આવતા હતા તે શેમાંથી બનાવવામાં આવતા હતા? બીબામાં ઢાળીને બનાવવામાં આવતા હતા. ભારતમાં જે પંચમાર્કના સિક્કા છે બીબામાં ઢાળીને બનાવવામાં આવતા. તો આ બીબામાં કઈ રીતે બનાવે તમને ખબર છે? તો આ બીબામાં કોઈ પણ એક બીબું હોય અને આ બીબામાં ભારતમાં જે પંચમાર્કના સિક્કા છે એ બીબામાં ઢાળીને બનાવવામાં આવતા હતા. બીબામાં કઈ રીતે ઢાળીને બનાવવામાં આવતા હોય? તો કે કોઈ પણ એક એવી વસ્તુ હોય જે ધાતુમાંથી વસ્તુ બનાવવામાં આવેલી હોય અને આ વસ્તુમાં સોનું કે ચાંદી
કે તાંબાના જે સિક્કા આપણે બનાવવાના છે એ ધાતુને પીગાળીને પછી જે તે બીબું હોય તે એમાં મૂકવામાં આવે અને મૂકીને પછી જ્યારે તે કઠણ સ્વરૂપમાં એટલે કે ઘન સ્વરૂપમાં આવી જાય ત્યારે તેને કાઢી લેવામાં આવે. ભારતમાં જે પંચપાલના સિક્કા બનાવવામાં આવતા હતા એ બીબામાં ઢાળીને, હવે બીબું કેવું હોય તમને ખબર છે? એ બીબામાં છે ને જે તે રાજ્યનો સિક્કો હોય અને જે તે રાજ્યની ડિઝાઇન હોય એની ડિઝાઇન અંદર પાડેલી હોય છે. આ ડિઝાઇન પાડેલી હોય જેના કારણે સોનું એમાં ઢાળવામાં આવે તો એ ડિઝાઇન જાતે બની જાય. પહેલા તો એવી કે મશીનરી હતી નહીં, તો આ મશીનરી ન હતી ત્યારે શેમાં બનાવવામાં આવતા હતા? બીબામાં બનાવવામાં આવતા હતા. આગળ પછી અહીંયા આપણા સિક્કા પૂરા, સિક્કાની માહિતી પૂરી થાય છે. તો હજુ હું એક વખત સિક્કા વિશે પહેલેથી બોલી જાઉં છું. સિક્કા વિશે, સિક્કા સૌથી પ્રથમ કયા દેશમાં બનાવવામાં આવ્યા હતા? તો કે સૌથી પ્રથમ સિક્કા ભારત દેશમાં બનાવવામાં આવ્યા હતા. ભારત દેશ પછી કયા રાજાઓએ બનાવ્યા? ભારત દેશ પછી ગ્રીક રાજા, ભારત દેશના જે રાજાઓ છે એ સૌથી પહેલા બનાવતા હતા. તેના પછી કયા રાજાઓએ સિક્કા બનાવવાની શરૂઆત કરી? તો કે ગ્રીક રાજાઓએ શરૂઆત કરી. હવે ભારત દેશ છે તેમાંથી સિક્કા બનાવતા? સોનામાંથી સિક્કા બનાવતા હતા. અને ગ્રીક રાજાઓ છે તે શેમાંથી સિક્કા બનાવતા હતા? તો ગ્રીક રાજાઓ છે સોનું, ચાંદી અને તાંબુ આ ત્રણ ધાતુમાંથી બનાવતા હતા. પછી સિક્કાઓથી આપણને કઈ માહિતી મળે છે? સિક્કાઓથી આપણને પુરાતત્વ એટલે કે પ્રાચીન સમયની માહિતી મળે છે. શેની માહિતી? પ્રાચીન સમયની માહિતી મળે છે. પછી સિક્કાઓ છે, સિક્કાઓમાં શું શું દર્શાવવામાં આવ્યું હોય છે? તો કે સિક્કાઓમાં જે તે રાજા રાજ્ય કરતા હોય, શાસન ચલાવતા હોય તે રાજાનું નામ, પછી તે રાજા કયો ધર્મ પાળે છે અને તે રાજાની સંસ્કૃતિ કઈ છે એના વિશે આપણને સિક્કામાં આપેલું હોય છે. અને સિક્કામાં આપણને શું મળે? પ્રાચીન સમયની માહિતી મળે. અહીંયા આપણે સિક્કાની માહિતી પૂરી થઈ છે. હવે આપણે શું જોવાનું છે? પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો એના વિશે જાણવાનું છે. તો ઇતિહાસકારો કોને કહેવાય? તમને ખબર છે? પુરાતત્વ શાસ્ત્રીઓ આ બધું કોને કહેવાય? તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે કે ભારતમાં પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસકારો અને ભારતમાં ઇતિહાસકારો. આપણો નવો ટોપિક શું છે? ભારતમાં પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકાર જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ભારતના જે પુરાતત્વ શાસ્ત્રીઓ હોય છે તેને ઇંગ્લિશમાં શું કહેવાય? પહેલું તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એટલે શું એ આપણે જાણવું પડશે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જે પ્રાચીન સમયની જૂની માહિતી મેળવતા હોય છે, જૂના પ્રાચીન સમયમાં કઈ ઘટના બનેલી હોય છે, એ ઘટના કેવી રીતે બનતી, આ બધાનો જે અભ્યાસ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પુરાતત્વ શાસ્ત્રીઓ. ભારતમાં જે પ્રાચીન સમયમાં અમુક ઘટના બની ગઈ હોય, અમુક મંદિરો હોય, આપણે કેટલા વર્ષ પછી આપણને ખબર પડે કે આ જગ્યાએ આવું મંદિર હતું, પછી કોઈ પણ જગ્યાએ કંઈક મઠ કે મસ્જિદ કે કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે તો આપણને ઘણી વખત ન્યૂઝમાં આવે કે આ બહુ જૂની વસ્તુ છે અને આના રાજા શાસન કરતા હતા. આ બધી વસ્તુ આપણે કેમ સાયન્સમાં અલગ પ્રયોગ કરતા હોય અને અલગ વસ્તુ જાણતા હોય, એવી રીતે સમાજમાં કોણ આવે છે? વિજ્ઞાનમાં આપણે વૈજ્ઞાનિકો આવે છે અને સમાજમાં આપણને કોણ આવે છે? પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ઓળખવામાં આવે છે. આને ઇંગ્લિશમાં શું કહેવાય છે? એસ્ટ્રોલોજી કહેવાય છે. ભારતમાં પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોને ઇંગ્લિશમાં એસ્ટ્રોલોજી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એસ્ટ્રોલોજિસ્ટ. આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો છે તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? એસ્ટ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે. અને આ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોનું કાર્ય શું હોય છે? તો કે જૂની જે વસ્તુઓ છે, જે પ્રાચીન સમયમાં અમુક ઘટના બની ગયેલી હોય છે તેના વિશે જાણવાનું કાર્ય કોનું હોય છે? એસ્ટ્રોલોજિસ્ટનું હોય છે. એ લોકો કઈ રીતે જાણે કે આ આટલા વર્ષ જૂનું છે, આટલા વર્ષ આ જગ્યાએ આ લોકો આવી રીતે રહેતા હતા, પોતાનું પ્રાચીન સમયનું વર્તન કેવું હતું,
પોતાના કેવી રીતે તેનું રહેઠાણ બનાવતા હતા, આ બધી જે જાણકારી મેળવે છે તે કામ કોનું છે? પુરાતત્વ શાસ્ત્રીઓનું છે. આગળ આપણે જોઈએ. પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને શેની માહિતી આપે છે? સંશોધન. પુરાતત્વ શાસ્ત્રીઓ સંશોધન કરીને આપણને માહિતી આપે છે. હવે સંશોધન કરવું હોય તો એ લોકોને શું શું જરૂર પડે? તો કે જે જગ્યાએ આપણે સંશોધન કરવું હોય ત્યાં ખોદકામ કરવું પડે. પછી જ્યાં ખોદકામ કરે અને જો કોઈ વસ્તુ મળી આવે તો એ વસ્તુનું પણ સંશોધન કરવું પડે. જ્યારે પુરાતત્વ શાસ્ત્રીઓ હોય છે, કોઈ એસ્ટ્રોલોજી આપણે ડિસ્કવરીમાં જોઈએ ઘણી વખત છે ને, કોઈ પણ જૂના મંદિરે જાય અને જે તે જગ્યા હોય તે બધાનું સંશોધન કરે. તે લોકો ત્યાં જે લખેલું હોય, આપણે અમુક જૂની જગ્યાએ જઈએ, તાજમહેલ છે, લાલ કિલ્લો છે, એ જગ્યાએ આપણે જઈએ તો ત્યાં મોટા મોટા બોર્ડમાં બધું લખેલું હોય છે. જૂના જે મંદિરોમાં જઈએ ત્યાં બધી તે જગ્યાની માહિતી આપેલી હોય છે. આ માહિતી આપણે ઓછી વાંચવા કરીએ છીએ. આ માહિતી આપણે વાંચવી જોઈએ. શા માટે આપણે વાંચવી જોઈએ? કારણ કે આપણને એ જગ્યાની માહિતી મળે કે ભાઈ અહીંયા કોણ શાસન કરતું હતું, આ જગ્યા કઈ રીતે બનાવવામાં આવેલી છે, આ જગ્યાનું જે ઇતિહાસ હોય, જે તે જગ્યા હોય તેનો ઇતિહાસ હોય એ આપણે જાણી શકીએ છીએ. જેના કારણે આપણે એની માહિતી વાંચવી જોઈએ. તો પુરાતત્વ શાસ્ત્રીઓ સંશોધન કરીને આપણને માહિતી આપે છે. તેના પછી છે પુરાતત્વ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત પુરાતત્વ શાસ્ત્રીઓએ શું આપણને જાણ્યું કે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના સિંધુ નદીના કિનારે કાંગરેલી ભારતની મહાન સભ્યતાના દર્શન કરાવે છે. પ્રાચીન સમયમાં આપણને શું કરાવે છે? પુરાતત્વ શાસ્ત્રીઓ જો ના હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે આવી બધી અલગ અલગ જૂની જે વસ્તુઓ છે તે આપણને જાણી ન શકાય જો આપણે કોઈ ઇતિહાસકારો ના હોય. ઇતિહાસકારો ન હોય તો શું થાય? કારણ કે આપણને જે પ્રાચીન સમયની જે માહિતી મળે છે એ ના મળી શકે. તો આપણને પ્રાચીન સમયમાં કઈ કઈ ઘટના બનેલી છે આપણને ખબર પડે. કયા રાજા શાસન કરતા હતા, કેવી રીતે કરતા હતા, પ્રાચીન સમયના લોકો કેવી રીતે જીવન જીવતા હતા, તેઓનો ખોરાક શું હતો, તેઓ કઈ રીતે રાજ્યમાં શાસન ચલાવતા હતા, તે લોકોની નગર સભ્યતા કઈ રીતે હતી તે આપણને કઈ ખબર ના પડે. પણ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે કાંગરેલી એટલે કે ત્યાં વસેલી ભારતની મહાન સભ્યતાના દર્શન કરાવે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો આપણને શેના દર્શન કરાવે છે? ભારતમાં આ જે સિંધુ નદી છે ને, આ સિંધુ નદી ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલી હતી. અત્યારે આ નદી પાકિસ્તાન બાજુ છે. પહેલા જ્યારે ભારત પાકિસ્તાન અલગ નહોતું ત્યારે એ ભારતમાં ગણવામાં આવતી હતી. ત્યારે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે કાંગરેલી ભારતની મહાન સભ્યતાના આપણને સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે એવું કહીએ. ખબર ઘણીવાર કે જૂની આપણને કઈ વાત આપણને કોઈ કરતા હોય તો કે સિંધુ ખીણ, આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના વારસાગત કહેવાય છે. તો સિંધુ નદીના કિનારે એટલે કે સિંધુ નદીના કિનારે કાંગરેલી, કાંગરેલીનો અર્થ શું થાય છે? ત્યાં વસેલી ભારતની મહાન સભ્યતા
એટલે કે ત્યાંની જે સભ્યતા હતી તે કઈ ટાઈપની હતી, નગર સભ્યતા બરાબર હતી કે અત્યારે આપણને એમ થાય કે શેરી છે, અલગ અલગ ગામડાઓ હોય કે બધું એક શહેર જેવું હતું, કેવું અત્યારે કેમ આપણે એક શહેર છે, શેરી છે, સોસાયટી છે, એવી રીતે તે ગામની સંસ્કૃતિ પણ એ ટાઈપની હતી કે બધા લાઈનમાં એક લાઈનમાં ઘર, રોડ, રસ્તાઓ એવું બધું બનાવેલું હતું. અત્યારે આપણે સિમેન્ટમાંથી ને એવી રીતે બનાવીએ છીએ, પણ ત્યારે સિમેન્ટ નહોતી તો શેમાંથી બનાવતા? માટીમાંથી બનાવવામાં આવતા હતા. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિને શું મુખ્યત્વે સિંધુ ખીણની સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ ખૂબ પ્રખ્યાત અને મહાન સભ્યતા તરીકે ઓળખી શકાય છે. કેમ મહાન સભ્યતા તરીકે ઓળખી શકાય? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ જે આપણે અત્યારે જે રીતે જીવીએ છીએ એ પ્રાચીન સમયમાં એ લોકો એ રીતે જીવતા હતા, જેના કારણે આપણને થોડી ઘણી માહિતી મળે અને આપણે પણ એવી રીતે જીવતા થયા. જેથી સિંધુ ખીણની સંસ્કૃતિને મહાન સભ્યતા અને પ્રાચીન સંસ્કૃતિ તરીકે પણ ઓળખી શકાય છે. તેના પછી છે આ સંસ્કૃતિનું મેગ્નેટિસ. હવે આ સંસ્કૃતિ આપણે ભારત દેશમાં અમુક લોકો મુસાફર કરવા આવે તો ઘણી આપણને કઈ રીતે ખબર પડે કે બીજા દેશમાં અત્યારે આપણે એક દેશમાંથી બીજી દેશમાં બીજા જગ્યાએ ફરવા જઈએ છીએ તો આપણને તે લોકોની માહિતી આપણને મળે છે કે એ લોકો કઈ રીતે જીવન જીવે છે. હવે અહીંયાથી આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે અહીંયાથી આપણે કોઈ પણ બીજી જગ્યાએ ગયા હોય મુસાફરો અને પ્રવાસીઓ. હવે આપણે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ અને આપણે એ લોકો કઈ રીતે એક્ઝામ્પલ તરીકે ચાલો અહીંયાથી ભારતમાંથી આપણે દુબઈ ગયા, કેનેડા ગયા કે સિંગાપુર ગયા તો એ લોકોનું જીવન કેવું છે, એ લોકોનો ખોરાક કેવો છે એ આપણે ત્યાં જઈએ તો આપણને ખબર પડે ને, બાકી આપણને ખબર ના પડે. તો એ પ્રાચીન સમયમાં પણ એવા મુસાફરો અને પ્રવાસીઓ હતા. તો આ પ્રવાસીઓ શું કરતા હતા? એક દેશમાંથી બીજા દેશમાં જાય, એક રાજ્યમાંથી બીજા દેશમાં જાય અને એ લોકોનું રાજા કેવી રીતે શાસન ચલાવે છે, એ લોકોની નગર છે, નગરમાં જે પ્રજા છે એ લોકો કેવી રીતે રહે છે, બધાનું વર્તન કેવું છે એ પ્રાચીન સમયમાં પણ જાણતા હતા. આપણને એવું લાગે કે પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે અત્યારે જે રીતે જીવે છે એ જ રીતે જીવતા છે. ના, તો એવી રીતે નથી. પ્રાચીન સમયના લોકો છે એ જૂની જે ભગવાનની બધી વૃત્તિ છે એમાં બધામાં વધારે માનતા હતા. અત્યારે આપણે એટલું થોડું બધું નથી કે ભગવાનની ભક્તિ એક જ થાય, કારણ કે ત્યારે આદિમાનવ હતા, તેના પછી એનો વિકાસ થતો ગયો, જેના કારણે માનવ પ્રજા હોય તેને ખબર પડવા લાગી, પછી રાજાઓ બનવા લાગ્યા. આ બધું ધીમે ધીમે પ્રક્રિયા થાય, ફટાફટ એકદમ જલ્દી થઈ જતી નથી. તો અત્યારે આપણે કેમ એક દેશમાંથી બીજા દેશમાં ફરવા જઈએ અને ત્યાંની સંસ્કૃતિ જોઈએ. આપણે કે એક્ઝામ્પલ તરીકે કેનેડા ગયા હોય તો કેનેડાનું લોકોનું જીવન કેવું છે આપણે જોતા હોય, તે લોકો કેવી રીતે રહે છે, એકબીજા સાથે કેવી રીતે વર્તન કરે છે, તેઓ કેવા વસ્ત્ર પહેરે છે, તેનો ખોરાક કેવો છે, આ બધું જાણીએ છીએ. તો પહેલાના સમયમાં પણ આવા મુસાફરો હતા. તે શું કરતા હતા? એક રાજા હોય, પોતાના દેશના રાજા હોય, એ કઈ રીતે જીવે છે, પોતાના દેશનું શાસન કઈ રીતે ચલાવે છે અને બીજા દેશમાં જાય, બીજા રાજ્યમાં જાય. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે એક શહેરમાંથી બીજી જગ્યાએ બીજા શહેરમાં જઈએ તો પણ આપણી બોલીને એ બધું ચેન્જ થઈ જાય, ખોરાક ચેન્જ થઈ જાય. તો એક રાજ્યમાંથી આપણે બીજા રાજ્યમાં જઈએ તો આપણી બોલીને એવું બધું ફરી જાય. તો એ લોકો જાણતા હતા કે બીજા રાજ્યમાં મુસાફરો હતા તે શું જાણતા હતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ ત્યારે તે લોકો જે રાજા ત્યાં શાસન કરે છે તે લોકો કઈ રીતે શાસન કરે છે, તેમની પ્રજા કઈ રીતે જીવે છે, એ લોકોનો ખોરાક શું છે, એ લોકોની બોલી શું છે, એ લોકો યુદ્ધ કરે તો કેવી રીતે કરે છે, એ લોકોના જે ઘર છે એ કેવા છે, આ બધી માહિતી મેળવતા હતા. તો આમાં આ મુસાફરોમાં કોણ મુખ્ય ગણાય છે? મેગ્નેટિસ. કોણ? મેગ્નેટિસ. આ મેગ્નેટિસ પિલની
પ્રવાસ વર્ણનોમાંથી પ્રાચીન ઇતિહાસની માહિતી મેળવતા હતા. મુસાફરો અને પ્રવાસીઓ છે એ કઈ રીતે માહિતી મેળવતા હતા અને કયા કયા મુસાફરો માહિતી મેળવતા હતા? એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવતા તો કયા કયા મુસાફરો આવતા? બેગેટ્સની, ફિલની, ફાહિયાન, યુઆન શાંગ જેવા વિદેશી મુસાફરો પ્રવાસના વર્ણનોમાંથી પ્રાચીન માહિતી મેળવતા હતા. એના પોતાના રાજ્ય સમજાવી કેવી રીતે કે પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવે ત્યાં થોડા દિવસ કે થોડા મહિના રહે અને એ જે રાજ્યમાં રહે છે તેની માહિતી મેળવે કે ભાઈ એ લોકો કઈ રીતે રહે છે અને પોતાની બુકમાં લખતા હતા, જેથી આપણને અત્યારે માહિતી મેળવી શકે. એ લોકો બુકમાં કે કોઈ પણ જગ્યાએ લખતા તો શા માટે લખતા હતા? કારણ કે આવનારી પેઢીને માહિતી મળે રહે કે લોકો પ્રાચીન સમયનું જીવન કેવી રીતે જીવતા હતા. તો આ આપણને એક માર્કમાં પૂછાઈ શકે છે કે કયા કયા મુસાફરો કયા કયા પ્રવાસીઓ હતા જે પ્રાચીન તત્વો અથવા કે પુરાતત્વ શાસ્ત્રીઓની માહિતી મેળવતા હતા. તો કે એક માર્કમાં જો આપણને પૂછાય તો લખવાનું કે બેગેટ્સની, ફિલની, ફાહિયાન, યુઆન શાંગ જેવા વિદેશી મુસાફરો પ્રવાસ વર્ણનોમાંથી પ્રાચીન માહિતી મેળવતા હતા. એ લોકો આપણા દેશમાં આવે અને બધી એકબીજાના ત્યાંની જે પ્રજા હોય તેને પ્રશ્ન પૂછે કે આ કેવી રીતે બન્યું, કોઈ પણ ઘટના બની હોય તો કેવી રીતે બની, તમારા પહેલા રાજા કોણ હતા, અત્યારે કોણ છે, કેવી રીતે રહે છે, આ બધી માહિતી મેળવે. તેના પછી આપણે જોવાનું છે આપણા દેશનો જે પ્રાચીન ઇતિહાસ છે નાટકો. આપણા દેશની પ્રાચીન માહિતી છે એ મુખ્ય અને ઇતિહાસમાં સર્વત્ર આમ જણાય આપણને આપણે રામાયણ અને મહાભારત છે તો રામાયણ અને મહાભારતમાં વિશ્વમાં બધા જ જાણતા હોય. કેમ જાણતા હોય? કારણ કે રામાયણ અને મહાભારત એટલા મહાન ગ્રંથો છે જેના કારણે આપણે તેની કોઈ પણ બાબત જાણવી હોય તો આપણા જીવનની પણ કોઈ પણ બાબત જાણવી હોય તો આપણે જાણી શકીએ છીએ. જેના કારણે આપણા ભારત દેશનો ઇતિહાસ પ્રાચીન અને મુખ્યત્વે બધા ગ્રંથનો એટલે કે પાયો ગણવામાં આવે છે. પહેલાના સમયમાં આપણને ગ્રંથો, કાવ્યો અને મહાકાવ્ય, નાટકો જેવું રચવામાં આવતું હતું. આપણને એવું લાગે કે અત્યારે આપણે બુક છે, લેખન કરીએ છીએ, ત્યારે તો એવું કંઈ હતું નહીં. તો પહેલાના સમયમાં પણ નાટકો અને મહાકાવ્યો રચવામાં આવતા હતા. અહીંયા આપણો વિડીયો લેક્ચર પૂરો થાય છે. આ બધા છેલ્લા ટોપિક વિશે જે ગ્રંથો, મહાકાવ્યો, નાટકો છે એના વિશે આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણીશું. હું તમને જે હોમવર્ક આપું છું એ તમારે હોમવર્કની બુકમાં કરવાનું છે, એટલે કે સમાજની પાકી બુકમાં કરવાનું છે. અહીંયા આપણો વિડીયો લેક્ચર પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ.